તો રમતગમત ક્ષેત્રમાં વિશ્વકક્ષાએ જામનગરનો દબદબો રહ્યો છે। વધુ એક યુવાને હાલાનું નામ વિશ્વ સ્તરે ગુંજતું કર્યું। આ યુવકની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। જામનગર શહેર વર્ષોથી રમતગમત ક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે। ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં દિગ્ગજ ખેલાડીઓ આપનાર આ નગરીએ હવે કબડ્ડી જેવા પરંપરાગત ખેલમાં પણ વિશ્વ સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે। જામનગરના વધુ એક ખેલાડી અમિત કરમુરે આંતરરાષ્ટ્રીય ફલક પર ગોલ્ડ મેડલ જીતીને માત્ર જામનગરનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે। સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા નેપાળના પોખરા ખાતે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિશ્વના કુલ 17 દેશોએ ભાગ લીધો હતો। આ કઠિન સ્પર્ધામાં ભારતીય કબડ્ડી ટીમનું નેતૃત્વ જામનગરના 24 વર્ષીય યુવાન અમિત કરમુરે કર્યું હતું। તેની કુશળ કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં વિજય મેળવ્યો અને ગોલ્ડ મેડલ પર પોતાનું નામ અંકિત કર્યું। હું છેલ્લા 7 વર્ષથી કબડ્ડી રમું છું। તેમાં આ વખતે સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ઇવેન્ટ યોજવામાં આવી હતી। તેમાં 17 દેશની ટીમોએ ભાગ લીધો હતો। તેમાં મેં આપણી ભારતની ટીમનું કેપ્ટન તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું। એમાં અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। તેમાં અલગ અલગ પ્રકારની ટીમો ભાગ લીધો હતો, અલગ અલગ ગેમો પણ હતી। અમિતની આ સફળતા પાછળ તેની વર્ષોની સખત મહેનત અને સમર્પણ છુપાયેલું છે। દિવસ રાતની તનતોડ પ્રેક્ટિસ અને પરિવારના મક્કમ સાથ સહકારને કારણે તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે। સમગ્ર ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે જે રાજ્ય માટે ગૌરવની વાત છે। મારો છોકરો આજે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે ગોલ્ડ મેડલ જીતી આવ્યો અને ભારતને એ ટીમને જીતાડી, એ ખરેખર મારા માટે એક ધન્યતા અનુભવું છું અને એક અતિશય ખુશીની જ આ પળ છે। નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવ્યા બાદ પણ અમિતના સપનાઓ વિરાટ છે। તે હજુ પણ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મેચો રમીને દેશનું ગૌરવ વધારવાનું લક્ષ્ય ધરાવે છે। અમિત કરમુરની આ સિદ્ધિ ગુજરાતના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બનશે। અર્જુન પંડ્યા, GSTV જામનગર।